નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ ખાતે આયોજિત રાજ્યકક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપની પૂર્ણાહુતિ કરાઈ। સમગ્ર રાજ્યમાંથી 250 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ। અંકલેશ્વર, હાંસોડ અને વાગરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। નેત્રંગ નજીક લોખંડના પાઇપ ભરેલ ટ્રક પલટી જતા અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। જુલાઈ માસમાં પીએમ નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોનીના પ્રવાસના પગલે ખેતરમાં વાવેતર અટકાવાયું। અધિકારીઓએ ખેડૂતોને વાવેતર ન કરવાનું ફરમાન આપતા વિવાદ। વડાપ્રધાનની જાહેર સભા માટે ખુલ્લી જગ્યા રાખવાનું તંત્રનું આયોજન। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 6ઠી ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની રવિવારના રોજ પૂર્ણાહુતિ કરાઈ। આ પ્રસંગે ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, એસએનઆર ક્લબના સેક્રેટરી મહેશ કોટડિયા, બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ નીતિન ચોકસી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોના હસ્તે સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું। આ ચેમ્પિયનશિપમાં સમગ્ર રાજ્યમાંથી 250 થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ ઉત્કૃષ્ટ રમતનું નિદર્શન કર્યું હતું। આવી સ્પર્ધામાં ભાગ લેવાનો તો કેટલા સ્પર્ધકો નેશનલ સ્ટેટ લેવલના અમ્પાયર જોઈએ એ કેટલા આવશે, પણ મને જે રિપોર્ટ આપવી જોઈએ ભરૂચ માટે ચોક્કસ આ ઇવેન્ટ ગૌરવ લેનારી બની રહી છે। સુરત, વડોદરા, મહેસાણા, અમદાવાદ, વલસાડ આમાંથી ઘણા બધા એ બેડમિન્ટનના કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે આવ્યા। સંખ્યા 200 વધારે 4 દિવસ સુધી રાતના 7-8 વાગ્યા સુધી 3 કોમ્પિટિશન કરાય। જીએનએફસીનો આપણને સપોર્ટ મળે એ કદાચ ગૌરવની વાત ન જોઈએ એ આપણા માટે શરત। સૌથી પહેલાં મારી જોરદાર તારીખ તમારા તરફથી સારી સંખ્યામાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલો વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં 12 મિલીમીટર, અંકલેશ્વરમાં 1 ઇંચ, ભરૂચમાં 5 મિલીમીટર, હાંસોદમાં 1 ઇંચ, જંબુસરમાં 12 મિલીમીટર, નેત્રંગમાં 14 મિલીમીટર, વાગરામાં 1 ઇંચ, વાલિયામાં 11 મિલીમીટર અને ઝઘડિયામાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે ખેડૂતોને ખેતરમાં વાવેતર ન કરવાનું અધિકારીઓએ ફરમાન આપતા વિવાદ સર્જાયો છે। નર્મદા ડેમના દરવાજા બેસાડવાની નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ પરવાનગી આપ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરવાજા બંધ કર્યા હતા। તે જ દિવસથી નર્મદા ડેમનું લોકાર્પણ કરવા પીએમ નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીની મુલાકાતની તૈયારીઓને ખાનગી ધોરણે આરંભાઈ છે। ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય, પરંતુ કેવડિયા ગામના હેલીપેડ ફળિયાના આદિવાસી ખેડૂતો અને રહેવાસીઓ માટે તો આ સમાચારથી માથે આપ તૂટી પડ્યું છે। વાત જાણે એમ છે કે હેલીફેર ફળિયામાં 30 જેટલા આદિવાસી ગરીબોના ઝૂંપડા અને કાચા ઘર આવેલા છે અને આજુબાજુના ખેતરો પણ આવેલા છે। રહીશોના કહ્યા મુજબ ગરુડેશ્વર મામલતદાર સહિતના અધિકારીઓએ નાગરિકોને કડક તાકીદ કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યાં સુધી ખેતરોમાં વાવેતર કરવું નહીં અને ઘરની સુરક્ષા માટે કોઈ પણ કાચીવાડ ઊભી કરવી નહીં, જેના કારણે હેલીપેડ ફળિયાના રહીશો સંકટમાં આવી ગયા છે। ગત 2 વર્ષથી ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લામાં સાવ ઓછો વરસાદ પડ્યો હતો અને ચાલુ સાલે પ્રથમ અઠવાડિયામાં જ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો સારા ઉત્પાદનની આશા જન્મી છે, પરંતુ તંત્રની કડક તાકીદ બાદ હાલ પૂરતું વાવેતર કર્યું નથી। ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોની ખાતે 2 હેલીપેડ આવેલા છે, જેમાં એક હેલીપેડ કેવડિયા બંધ સ્થળે છે, જ્યાં 3 હેલિકોપ્ટર એક સાથે ઉતરાણ કરી શકે છે, જ્યારે બીજું હેલીપેડ કેવડિયા ગામમાં આવેલું છે, જ્યાં
વિશાળ મેદાન હોય ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવાની તંત્રની ગણતરી હોવાના કારણે હેલીપેડ ફળિયાના રહીશોને આ પ્રકારની તાકીદ કરાઈ છે। બીજી બાજુ વહીવટીતંત્રની પોલ ખુલી જતા હાલ તો અધિકારીઓ બચાવની મુદ્રામાં આવી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે બરાબર, અને કલેક્ટર મામલેદાર અમને વાવેતર કરવાનું ના પાડે છે, વાર નહીં કરવાની છે, તો પછી અમારે જીવવું કઈ રીતે? અમારી જમીનમાં અમે વાવેતર કરીએ ને બરાબર, તો અમને ના પાડે છે। હા, અમારા ઘરની આગળ હેલીપેડ છે અને જમીન બી બાજુમાં જ છે બરાબર, તો એ ના પાડે છે વાવેતર કરવાનું, તો પછી અમે વાવેતર કઈ કરીએ? અમારે આખા વર્ષનું અનાજ તો કાઢવું પડે ને બરાબર, તો અમે અમારા ઘર પરિવારને જીવાડવે કઈ રીતે? આ પીએમ સાહેબનો પ્રોગ્રામ આવવાનો હતો, એ અનુસંધાને આવી સૂચનાઓ અપાયેલા છે, પણ હવે હાલમાં કોઈ આવું જણાતું નથી, એટલે હવે જે લોકોને વાવેતર કરવું હોય એ કરે। ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળા કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા સાધારણ સભા અને સન્માન સમારોહનું આયોજન કરાયું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। આ પ્રસંગે યોજાયેલ સાધારણ સભામાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર એન.ડી. પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આર.વી. પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સરલાબેન વસાવા, ચેરમેન પ્રવીણસિંહ રણા અને આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ફળી ફૂલીને મોટું કરવાનો સમય આપના વતી મળ્યો છે સાહેબ, અમે આપને પણ વંદન કરીએ। આપ જ્યાં હોય ત્યાં આપણા આત્માને ચિરંજીવી શાંતિ મળે સાહેબ, એવી આ તબક્કે અમે પ્રાર્થના કરીએ છીએ। અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારના રોજ કવિ સંમેલન યોજાયો। અંકલેશ્વરમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા શનિવારના રોજ સરદાર પટેલ વાડી ખાતે કવિ સંમેલન યોજાયું, જેમાં જાણીતા કવિ ગૌરાંગ ઠાકર, અનિલ ચાવડા અને વિપુલ માંગરોળિયાએ જીવનનો અર્થ શોધતી અને મેઘધનુષી રંગ ઉજાગર કરતી કવિતાઓનો આસ્વાદ કરાવ્યો। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી, ઉદ્યોગપતિ નરેશ પૂજારા, એન.કે. નાવડિયા તેમજ કવિતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંગ તો ઝાડવાના દુખ્યા હશે, પાંદડા જ્યારે એમાંથી ફૂટ્યા હશે। અંગ તો ઝાડવાના દુખ્યા હશે, પાંદડા જ્યારે એમાંથી ફૂટ્યા હશે। એટલે કોઈનો જીવ લેવાનું સહેલું નથી, કોઈનો જીવ લેવાનું સહેલું નથી। યમના પણ હાથ ક્યારેક ધ્રુજ્યા હશે। પત્નીઓ ઉપર જ જોક્સ કે કરે, મારી પત્ની આટલી જાડી કે રિક્ષામાં ના સમાય, મારી પત્ની એટલી પાતળી પવન આવે ઉડી જાય, મારી પત્ની આમ, મારી પત્ની તેમ। પત્ની ઉપરના જોક્સથી જ ઘર ચાલે। આપણને દયા આવી જાય છે પત્ની ઉપર આટલા બધા જોક્સ, પણ પછી મારા લગ્ન થયા પણ તમે તો હદ કરી નાખી, ચલણ શું આચરણમાં પણ તમે તો હદ કરી નાખો। તમે ધારો તો કદી સંસદને સરહદ કરી નાખો, ચલણ શું આચરણમાં પણ તમે તો હદ કરી નાખો। તમે ધારો તો સંસદને કદી સરહદ કરી નાખો, પણ હવે એવું કંઈ કરી સૌને અહીં ગદગદ કરી નાખો। પણ એવું કંઈ કરી સૌને અહીં ગદગદ કરી નાખો, ઘણા પાસે છે જન્મોની ઉદાસી રદ કરી નાખો। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી તારીખ 27-28 જુલાઈના રોજ બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરી વિસ્તારમાં આવેલ બુઢા અમરનાથની યાત્રાનું દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ યાત્રાનું તારીખ 27-28 જુલાઈ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના 1000થી વધુ યાત્રાળુઓ જોડાશે। આ અંગેની માહિતી આપવા રવિવારના રોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિરલ દેસાઈ, ગિરીશ શુક્લ, અજય વ્યાસ તેમજ બિપિન પટેલ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષે ગયા વર્ષે 750 જેટલા યાત્રીઓ ગયા હતા। આ વર્ષે તારીખ 27 અને 28 જુલાઈના રોજ 2 દિવસમાં 2 ભાગમાં કુલ મળીને 1000 જેટલા ભરૂચના હિન્દુઓ બુઢા અમરનાથની યાત્રાએ સ્વરાજ એક્સપ્રેસમાં જવા માટે રવાના થવાના છે। આ યાત્રીઓ પરત 3જી 4થી ઓગસ્ટ પછી પાછા આવશે અને આ દરમિયાન
ત્યાંના સ્થાનિક હિન્દુઓને મળશે, એમની સાથે ઇન્ટરેક્શન કરીને પારિવારિક સંબંધો ઊભા કરવા, આવું સીધું વિશ્વ હિન્દુ પરિષદનું લક્ષ્ય છે. યાત્રાની અંદર 12-13 વર્ષ જતાં કુલ મળીને યાત્રાળુઓની સંખ્યા જે હજારોમાં હતી તે હવે લાખોમાં થવા લાગી છે. અમે જે યાત્રીઓ અમરનાથની યાત્રાએ જઈ રહ્યા છે એમને પણ વિનંતી કરીએ છીએ કે અનુકૂળતા અનુસાર અમરનાથ યાત્રાની સાથે સાથે બુઢા અમરનાથની યાત્રાએ પણ જાય. ભરૂચના દંપતી દ્વારા 3600 કિલોમીટરની નર્મદા પરિક્રમા યાત્રા પૂર્ણ કરાતા તેઓનું સન્માન કરાયું. ભરૂચના રંગભક્ત પરિવારના સભ્ય અને નિવૃત્ત સરકારી કર્મચારી સુભાષભાઈ વ્યાસ અને તેમના પત્ની નયનાબેન વ્યાસે 3600 કિલોમીટરની નર્મદા પરિક્રમા યાત્રા પૂર્ણ કરી છે, જે બદલ જાડેશ્વર ગાયત્રી પરિવારના અલગગીરી મહારાજના હસ્તે દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાન બકુભાઈ ભટ્ટ, મહંત પ્રવીણગીરી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન સત્સંગના કાર્યક્રમો પણ યોજાયા હતા. ભરૂચ ખાતે BTSની બેઠક મળી હતી. ભરૂચ શહેરમાં આવેલ બિલિસ્ટાન ટાઈગર સેનાના કાર્યાલય ખાતે ભરૂચ બિલિસ્ટાન ટાઈગર સેનાની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં BTSના રાજ વસાવા, સતીશ વસાવા અને મિનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા યોજાનાર અખિલ ભારત રાણા સમાજના 12મા રાષ્ટ્રીય મહાઅધિવેશન અંતર્ગત કારોબારી બેઠક યોજાઈ હતી. તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારત રાણા સમાજનું 12મું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાશે, જેના ભાગરૂપે આજરોજ ભક્તેશ્વર હોલ ખાતે ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા કારોબારી બેઠક મળી હતી, જેમાં કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં સમાજના પ્રમુખ સનત રાણા, નરેશચંદ્ર રાણા અને કારોબારી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે સમાજને એક જાગૃત કરી, સંગઠિત કરી એક પ્લેટફોર્મ પર લાવવાની એક ભગીરથ કામગીરી અખિલ ભારત રાણા સમાજે કરી છે. ખાસ એની સ્થાપનાને 47 વર્ષ પૂરા થવા આવ્યા છે અને આ એક 12મું અધિવેશન ભરૂચ મુકામ યોજી રહ્યા છે. તે પ્રસંગે અત્યાર સુધીમાં જે વિવિધ કામગીરીઓ કરી છે આ સમાજે, આ સંસ્થાએ સમાજ જાગૃતિ માટે, ખાસ કરીને ગુજરાત સમાજ દર્શનના કાર્યક્રમો દ્વારા દૂર વસ્તી પ્રજા રાણા સમાજ એકત્રિત થયો છે, એક પ્લેટફોર્મ આવ્યો છે. નેત્રંગ ખાતે નવનિર્મિત સિવિલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેત્રંગ સેવા સદન ખાતે ભરૂચ જિલ્લા ન્યાયાધીશ CM ભટ્ટના હસ્તે સિવિલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા વાલિયા કોર્ટના જજ સહિત વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવિલ કોર્ટનો પ્રારંભ થતાં આ વિસ્તારના લોકોને ઝઘડિયા કે વાલિયા કોર્ટ ખાતે જવું પડશે નહીં. આ કોર્ટનો પ્રારંભ થતાં નેત્રંગ તાલુકામાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. તાલુકાની નવી સિવિલ કોર્ટનું ઓપનિંગ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ભટ્ટ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. જેના કારણે નેત્રંગ તાલુકાના અંદરના ગામડામાં વસતા લોકોને ન્યાય માટે હવે ઝઘડિયા અને વાલિયા સુધીના ધક્કા ખાવા નહીં પડે અને સમય અને નાણાંનો બચાવ થશે. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ મેગા મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી, જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે હોસ્પિટલના તબીબો અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે અમે લોકોએ જે બી પેશન્ટ આવે છે એમનું ડાયાબિટીસનું બી નિદાન મફતમાં રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જેટલા બી પેશન્ટ આવે છે એમના એક્સરે, સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ આ કેમ્પમાં અમે બધું મફત રાખ્યું છે. આજ પછી બી અમે આવા કેમ્પ્સો કરતા રહીશું ને જે દર્દીઓના ઓપરેશન કરવાના હશે એ દર્દીઓને અમે એકદમ રાહત દરે ઓપરેશન કરીને આપવાનો નિર્ણય લીધો છે. અંકલેશ્વર GIDC પોલીસે ચોરીની બાઇક સાથે 3 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના કોસંબડીમાં રહેતા સંતોષ વસાવાની ₹22,000ની કિંમતની બાઇક નંબર GJ22A5059ની વર્ષ 2016માં ચોરી થઈ હતી। આ અંગે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાઇક ચોરીના ગુનાના આરોપી રાજપીપળા બસ સ્ટેન્ડ નજીક ફરી રહ્યા હોવાની બાતમીના આધારે GIDC પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના રહેવાસી નારુ દાબર, દિલુ અદોરિયા અને ડેફો જીમરાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નેત્રંગના થવા ગામ નજીક ટ્રક પલટી જતા ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। બનાવ અંગેની મળતી વિગત અનુસાર નેત્રંગના થવા ગામ નજીક લોખંડની પાઇપ ભરેલ ટ્રક પસાર થઈ રહી હતી। દરમિયાન ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું હતું। બનાવની તપાસ નેત્રંગ પોલીસ ચલાવી રહી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ ખાતે આયોજિત રાજ્યકક્ષાની બેડમિન્ટન ચેમ્પિયનશિપની પૂર્ણાહુતિ કરાઈ। સમગ્ર રાજ્યમાંથી 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો। ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ। અંકલેશ્વર, હાંસોડ અને વાગરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। નેત્રંગ નજીક લોખંડના પાઇપ ભરેલ ટ્રક પલટી જતા અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। જુલાઈ માસમાં PM નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોનીના પ્રવાસના પગલે ખેતરમાં વાવેતર અટકાવાયું। અધિકારીઓએ ખેડૂતોને વાવેતર ન કરવાનું ફરમાન આપતા વિવાદ। વડાપ્રધાનની જાહેર સભા માટે ખુલ્લી જગ્યા રાખવાનું તંત્રનું આયોજન। તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।